તો વેલકમ ગાઈસ અવર ન્યૂ વિડીયો. કેમ છો ભાઈબંધ? બધા મજામાં છો આઈ હોપ. અને આજે છે નવરાત્રિનો 5મો દિવસ, ડે 5. તો આજે છે ને સાથે સાથે મારી બેનનો બર્થડે છે. હવે એ લોકોએ અત્યારે રસ્તામાં નાના છોકરા હતું બેટ બોલ ને એવું બધું લેવા જતા હતા અને ગાડી ભટકાડી છે અને એ ગાડી હવે હાલતી નથી. તો હવે હું જાઉં છું બધાને ફેમિલીને લઈ. અમે નાના છોકરાઓ જો સાથે કેક કટિંગ કરવાના છીએ અને એને મતલબ કહેવાય ને ગરીબ છે છોકરાઓ, ભણાવે છે અમારે જીગરભાઈ એની બધા આખું ફ્રેન્ડ સર્કલ બધા ભેગા મળીને ભણાવીએ છીએ. અને અત્યારે નાસ્તો કરાવવાનો છે અને એના હાટું આપણે બેટ બોલ લેવા હતા, બટ કહેવાય ને કોઈ દુકાનો ખુલ્લી નહોતી. તોય અમે છે ને એક જગ્યાએથી પ્લાસ્ટિકના બેટ બોલ મળ્યા છે ને એટલું લીધું છે. નેક્સ્ટ ટાઈમ હું પાછા દઈ આવીશ. તો હવે ફટાફટ અત્યારે પહેલાં તો ત્યાં જઈએ અને પછી પૂનમબેન ગોંડલિયાને પણ મળવા જવાનું છે. તો આવું બધું છે, બહુ ઘમાઘમી થઈ ગઈ છે. બર્થડે છે, બધું લઈ લીધું, હડબડાહટી થઈ, ગાડી ભટકાડી છે. હવે ત્યાં જઈ પછી ખબર પડે કઈ રીતના ભટકાડી છે. કોઈને વાગ્યું તો નથી, બટ ગાડી શરૂ નથી થતી. હવે ફટાફટ નાના છોકરા પાસે જઈ જમવાનું બમવાનું જમી નાસ્તો બસ્તો કરી કેક બેક કટિંગ કરી લઈએ. જે આપણે એને કહીએ ને કરી દે આપણે. હજી કેવો લોચો છે ખબર છે? આ લોકોને હતી ત્યાં લઈ જાય મૂકવાની એ પ્રોબ્લેમ થાય. મને છે ને આ જોયું ને પેલા મને આવી નજર કેમ કે સરકારી શૌચાલય લઈ જોયું ને તો આંગણવાડી આંગણવાડી પર એમ ચાલુ હોય ને. કોણ વ્યવ તમારું જ છે બધું વ્યવ. આપણે ઈ ટ્રાય કરીએ હાલો બી જાવ હાલો સમજો ને તમે વાતવા જ ન ગયા હા એવું સાહેબના પપ્પા અમારે એકાદ રાઉન્ડ હોય. હા હવે જા બેટા રૂપા તો હવે અમે અત્યારે આવી ગયા છીએ. તમે જોઈ શકો તમારે જીગરભાઈ છે ને, અને જીગરભાઈ છે અને બીજા એક સાહેબ છે તે આવું કામ કરે છે કે કહેવાય ને સેવાનું કામ છે. નાના છોકરાઓને વિના મૂલ્યે ભણાવવા, પોતાની જોબ શરૂ હોવાથી અત્યારે ટાઈમ સૌથી કિંમતી હોય એની ટાઈમ જે કાઢે છે ધન્યવાદ દેવો પડે. અત્યારે અમે આવી ગયા, તમે જોઈ શકો કેક કટિંગ થઈ ગઈ છે, કેક ખવડાવે. હા ઉભો ઉતાર ચલો બોલો 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 હેપી બર્થડે. હવે બધું થઈ ગયું, પફ નું દઈ છે બધા. હવે પફ નું એવું વિતરણ થઈ જાય. આવું કામ કરો બહુ મજા આવે. હું માનતો એક ફિલિંગ આવે, ફિલિંગ તમે છે ને કઈ ના કોઈ એવી ફિલિંગ આવે કહેવાય ને સ્પીચલેસ ફિલિંગ આવે. એ ફીલ કરવા માટે તમારે ધક્કો થાય, આવું કંઈક કામ કરવું પડે તો આવે કે ન આવે. ઘરે નું હતું એટલે આવી ગયો ને આ બાકી છે એક છોકરો. હા બેટ બોલ બાકી રહી ગયા હતા અમારે, તો એ વસ્તુ મેન હતું કે બધા રમે એટલે તો એ લોકો તો ભાગી ગયા. હવે જો પાછા બોલાવ્યા છે. શું કયો સાહેબ? ફરી વાર કેમ? બસ 500 રૂપિયા ખબર કાઢવા આવ્યા હતા તે કે 500 નાખી દો. મારે હેરી ની હેરી મને 500 પડી.
500 ભાઈ ગાડી લઈ લો સીધા આવી ઊભી રહે લ્યો આવું છે રૂંબા જ મારવાના મને હે ને ગુજરાતીમાં ઓપન રોલ મને ગુજરાતીમાં ઓપન રોલ કરવાની એવી મજા આવે ને દિલથી કે રોલ કરવાની જુંબા માર્યા આજ કામ બંધ કરે છે તને પૈસા તો આ બધા ફટાફટ તૈયાર થઈ જાય પૂનમબેન ગોંડલિયાને મળવા જવું છે તો હા રેડી બરોબર છે તો હવે અમે જઈએ છીએ પૂનમબેન ગોંડલિયાને મળવા માટે ગૌરંગ મામાનો ફોન આવ્યો કે આવો તો જઈએ હવે સુમિત કેટલી દુકાન કેટલી કરી કે બોલ બોલો બળે એવી અટક આવે ને એ મોડેલ હતી લોક ચાલુ તો ડાયરેક્શન નું કામ આવી ગયું છે મસ્ત મજાનું હવે તૈયાર થાય છે આપણે પૂનમ બેન જો લાઇટિંગ ના બેન આપડા હાય એમ તો અહીંયા મેં રીલ શૂટ કરેલી છે અમારી રીલ કેમ જો સુંબો જો બેન એક જો બી દઈ જાતી પેલા તો મારું છે ને ના ના મામા આજ નહીં કરો જા કાલ આપણે હોવરમાં રેવ દે સસ્પેન્સ ને આપણે એકાંત નંબર શું ચાલો બીજા ફ્રોડ એટલો છે એટલે અવાજ જ એટલો છે તને થાય કે આ રેવ દે તાન આ કેમ ના પડતો ના ના અમારે છે ને ખાલી મારી બાજુની બેન રહે એટલે અવાજ આવ તમને પાર્સલ દઈ દઈએ ફોટોગ્રાફી કરું કે રીલ શૂટ રીલ્સ ફોટોગ્રાફી ઓકે હાલો હવે હે ને સિનેમેટિક કે મેકઅપ હવે સેન્ડ કર્યો નથી તારી બધું ખોલ હવે બર્થડે બધું સેલિબ્રેટ થઈ ગયું પૂનમબેન ગોંડલિયાને મળી આવ્યા અને બહુ મજા આવી રેલી હંબલ પ્રસન્ન અને હવે અમે જઈએ છીએ રાસ ગરબા રમવા આપણો આઉટફિટ છે આજ કોઈના ફોટા પડે કે ન પડે આજ આપણા ફોટા પડશે તો હવે મળીએ સીધા પાર્ટી પ્લોટમાં હાલો હવે અમે પહોંચી ગયા છીએ હર રોજની જેમ અમારા પોલીસ ગ્રાઉન્ડમાં અને આજે આવવાના છે રાજપા ગઢવી બધાને એક્સાઇટમેન્ટ અને આજનું પબ્લિક ક્રાઉડ ઓ માય ગોડ ફૂલ ક્રાઉડ ફૂલ એમ કાંઈ ઘટે જ નહીં હે ને બાકી મારું 5
આપણી વચ્ચે ગુજરાત જેમના પર ગૌરવ લઈ શકે એવા ગીરનો હાવજ કહેવાય અમારે રાજભા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી રાજભાનું સ્વાગત કરીએ પધારો પધારો રાજભા ભગવતી બ્રહ્માંડ ભાડોદરી જાગતી જ્યોત જગદંબા અંતરિક્ષમાંથી બ્રહ્માંડ ભાડોદરી આશીષ આપે આ 9 દિવસ ઉપાસનાના આપણા દિવસો અને એ દિવસોમાં એક એક દીકરીમાં એક એક આપણી માવડીઓમાં આપણે માને દેખી દુર્ગાને દેખી અને પછી ડગલા માંડી અને રમી અને 9 દિવસ હાસી ઉપાસના એક એક દીકરીમાં માને જોઈ અને તમે રમી લ્યો અને 10મા દિવસ પછી જગદંબા તમારી કોઈ દી આબરૂ જવા દે તો જાગતી જ્યોત ન કહેવાય ભલા મને માં ન કહેવાય ભગવતી ન કહેવાય એ ભગવતી જગદંબાની થોડી સ્તુતિ કરી હું અહીંયા બિલકુલ અમરેલીને સાહેબને ખબર છે બસ અમરેલી બોલાવે ને હું આવું છું મને માતાજી ખૂબ આપ્યું છે પણ અહીંયા આપણે ડીઝલ લાઈ લેતા નથી હા એટલે પ્રેમ છે આ પ્રેમની વાત છે એટલા માટે બોલું છું તો જગદંબાને આપણે સ્તુતિથી શરૂઆત કરી થોડી પછી તમે આમ જો જગ્યા આવડી મોટી વિશાળ જગ્યા ટૂંકી પડે છે કારણ કે અમરેલી છે આ વાહ ખરેખર કે ચારણ શું ગઢ જુનાણા ને નાગ બાઈ છો ચરણો પોખાડે અમરેલીમાં આવી એટલે મને યાદ આવે
થોડું ગાવા, કારણ કે તબલા વાગતા હોય ને સફા કરવાના એમાં આંગળી ફેરવવાની એમાં એમને આખી દાંડી ગાળવામાં અને એટલી સ્પીડમાં ફટાઈ બહુ સરસ વગાડે છે અને અમે કોશિશ કરી છે એમાં એને મહેનત ડબલ કરવી પડે એટલે છેલ્લે આપને અમરેલી સફા પર સંભળાવવાનો અને આપણે જેમ બોલિવૂડમાં જે રેપર હોય ને રેપર એમાં આપણા સફા કરાશે ને એ રેપરના બાપનું એ બાપ છે. ખાલી ઠાઠ આવે તો મજા આવી જાય. આમ પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મતો કાળો ઝાડ કાઢાળો ખાલી ગયો દેતો કુંજના કામાટી નાની હાથી હનુમાન તો ધનુવાને લંગા ઢાળા જોઈને આવ્યા. પોલીસ પરિવાર વતી આપણે સ્વાગત કરીએ છીએ.
આ બધા જો થાકીને ત્યાં થઈ ગયેલા હાલે હાવ ધીમે ધીમે જો બસ ગોથા મારો હવે કહેવાય ને કે હવે અમે જઈએ છીએ ઘરે થાકી ગયા છીએ અને બહુ મજા આવી ભાઈ રાજપા ગઢવી આવ્યા કહેવાય ને કે ગુજરાતનું ઘરેણું છે ભાઈ મોજ કરાવી મજા આવી હવે ઘરે જઈ